આજના આ પ્રાકૃતિક કૃષિના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા સાથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજસ્થાન બ્રહ્માકુમારીઝમાંથી પધારેલા ડૉક્ટર ગીતા દીદી, અરુણા દીદી, નાબાર્ડમાંથી પધારેલા અધિકારી શ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી નીતિનભાઈ, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જીતેન્દ્રભાઈ અને પ્રાકૃતિક કૃષિમાં ખૂબ જ રસ લઈ રહેલા અને એને પ્રમોટ કરી રહેલા આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી રામકાજી અને જેના લાભાર્થે, આમ તો લાભાર્થે તો કહીએ તો સમગ્ર માનવ જાતના લાભાર્થે આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા મારા ખેડૂત ભાઈ બહેનો, પહેલું તો કદાચ એ ચોખવટ કરી લઉં, લોકશાહી છે, હું જિલ્લાનો રાજા નથી, આઈ એમ એ પેઇડ સર્વન્ટ ઓફ ધી ગવર્મેન્ટ. પૈસા ક્યાંથી આવે છે? ટેક્સ પેયરના પૈસા આવે છે. બીજું, ખેડૂતોની વાત નીકળી છે તો એક કિસ્સો નાનપણમાં ક્યાંક ભણતા હોઈશું ત્યાં વાંચ્યું હોય કે કોઈ શિક્ષક એક સરસ કિસ્સો કીધો હતો. એ ખેડૂત ભાઈઓને ખાસ હું આજે અર્પણ કરીશ. નારદ મુનિ એકવાર ભગવાનને પૂછ્યું કે પ્રભુ, આપનો સૌથી પરમ ભક્ત કોણ, શ્રેષ્ઠ ભક્ત કોણ? ભગવાને નારદ મુનિને ચેલેન્જ આપી કે બધા પ્રશ્નો મને પૂછે ના બોલે, હવે આ તમે જવાબ આપો એમ. અને 2-3 ટ્રાયલ જેમ કેબીસીમાં આપે છે એવી રીતે કે ભાઈ તમે ઓપ્શન કહેવા માંડો. તો પહેલું એ ખૂબ પ્રખર પંડિત અને ખૂબ જ્ઞાની અને પૂજા પાઠ, ઉપદેશ, ધર્મસભાઓમાં બધાને જ્ઞાન પીરસે. ભગવાને ના પાડી, બીજો ચાન્સ આપ્યો. તું એક પવિત્ર વ્યક્તિ, સવારે ઉઠે ત્યારથી પ્રભુ સ્મરણ કરે, આખો દિવસ પૂજા પાઠ, રાતે સૂઈ જાય ત્યારે પણ પ્રભુ સ્મરણ કરીને પછી સૂઈ જાય. નારદ મુનિએ સેકન્ડ ચોઇસમાં કીધું, ભગવાને સેકન્ડ ચાન્સમાં પણ ના પાડી દીધી. પછી નારદ મુનિ કંટાળી ગયા કે હવે હું થાક્યો, બરાબર છે કે આ મારી દ્રષ્ટિએ તો આ 2 જ હતા, આનાથી સારા તો કયા આપના ભક્તો હોઈ શકે એમ. સવારથી રાત સુધી તમારું નામ રટણ કર્યા કરે છે કે પ્રભુ હવે તમે જ બતાવો. એટલે પછી ગામડામાં એક ખેડૂત હતો, સવારે 5 વાગે ઉઠી જાય, સ્નાન કરી સૂર્યોદય થાય પહેલાં ખેતરમાં પહોંચી જાય, કામ કરે, બળદની જોડી જોતરે, નિંદામણ કાઢે, બપોરે એના ધર્મપત્ની ભોજન લઈને આવે એટલે વૃક્ષની નીચે બેસીને ભોજન કરી લે. સૂર્યાસ્ત થતાં સુધીમાં પુષ્કળ એ થાકી ગયો, એટલું બધું કામ કર્યું હોય, ઘરે જાય ચાલતો, વાળું કરે, સૂઈ જાય. આખી દિનચર્યા ભગવાને એને નારદ મુનિને બતાવી. નારદ મુનિ કે પ્રભુ એક ક્ષણ તો આપને એને યાદ નથી કર્યા કે તમે એને તમારું ભક્ત કેવી રીતે કહો છો? એટલે કે જો સમજ પડે તો આજ મારો ભક્ત છે કે બરાબર, ભલે મારે નામ નથી દેતો પણ એ કર્મમાં એટલો બધો ઓતપ્રોત છે અને એ જે કરે છે સમગ્ર માનવ જાત માટે કરે છે. એટલે મારું રટણ, મારું સ્મરણ નથી કરતો. માફ કરજો, અહીંયા કદાચ હું કોઈ ધર્મ ના કરવો એવું કહેવા માટે મારું કહેવાનું તાત્પર્ય નથી, પણ શ્રેષ્ઠ ધર્મ કયો છે ભગવાને નારદ મુનિને એવું કીધું
કે જે માનવ જાત માટે જે કર્મ કરે છે આ ખેડૂત, એ મારો પરમ ભક્ત છે ને પ્રિય ભક્ત છે. એટલે આ તમામ મારા ખેડૂત ભાઈ બહેનોને હું અર્પણ કરું છું. હવે વાત આવે આપણી બધાની સામૂહિક જવાબદારીની. જેમ ગીતા દીદીએ વાત કરી, જે આપણે કર્મ કરીએ છીએ માનવ જાતના માનવ કલ્યાણ માટે, એક તબક્કો હતો આઝાદી પછી કે આપણા દેશમાં જે વસ્તી હતી એને બહારથી ઇમ્પોર્ટ ના કરવું પડે, એટલે વધુ અન્ન ઉગાડો ને એના માટે કદાચ વધારે ફર્ટિલાઇઝર્સ, કેમિકલ ફર્ટિલાઇઝર્સને બધાનો ઉપયોગ કરી દીધો. હવે પરિસ્થિતિ એવી છે કે એના કારણે જમીન બંજર બની ગઈ છે. એમાં કાર્બન કન્ટેન્ટ, ઓર્ગેનિક કાર્બન પેલો 0.5 ને 0.5થી ઉપર રહેવો જોઈએ. અહીંયા કેટલાય કાર્બન કન્ટેન્ટ પોતપોતાની જમીનના કઢાવ્યા છે. દર વર્ષે ખરેખર કરાવવા જોઈએ ને. સોઇલ ટેસ્ટિંગમાં આવી જતું હશે, સોઇલ હેલ્થ કાર્ડમાં પણ આવે છે કે. હવે આપણી સામૂહિક જવાબદારીની વાત પર આવીએ. અત્યારે જેટલા ડેથ થાય છે, તમે કદાચ આંકડા લેશો ક્યાંકથી, કે ઓફિશિયલ આંકડા પણ હશે અને એના કરતાં અનઓફિશિયલ તો અનેક ઘણા હશે. જાત જાતની બીમારી, અને એમાં પણ સૌથી વધારે કેન્સર. મારી પાસે ઓથેન્ટિક આંકડા અત્યારે હાથ પર નથી એટલે હું નથી કહેતો, પણ આપણે બધા અનુભવે જોયું હશે કે જેટલા ડેથ થતા હશે એમાંથી ઘણા બધા કેન્સરના કારણે. ઉંમર યંગ એજમાં પણ થઈ જાય છે. બીજી પણ ઘણી બીમારીઓ છે કે જે આપણે સમજ બહારની છે. આ બધાનું કારણ આપણે જે ખોરાક ખાઈએ છીએ, કેમિકલ ફર્ટિલાઇઝરના કારણે એમાં બીમારીઓનું જે મૂળ કહેવાય બધું અંદર એના કન્ટેન્ટમાં આવી ગયું છે. આપ સૌને કદાચ જાણીને આશ્ચર્ય થશે, આપણા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો શરૂઆત ક્યારથી થઈ? આપણા ગવર્નર સાહેબ છે આચાર્ય દેવવ્રત સાહેબ. 2019ના સપ્ટેમ્બરમાં સાહેબે પહેલી વાર એક સેમિનાર કર્યો હતો ગાંધીનગર. કુરુક્ષેત્રમાં એમનું એક ફાર્મ છે અને ગુરુકુળ પણ છે. આમાંથી કેટલા કુરુક્ષેત્ર જઈને જોયું છે એમ કહેશો? બહુ ઓછા ગયા છે. હવે એકવાર 100 ખર્ચે જોઈ આવવા જેવું છે. મારી વિનંતી છે, સલાહ નહીં પણ વિનંતી છે. ત્યાં જે ખેતી થાય છે તમે જોશો તો તમારા રાસાયણિક ખાતરને એનાથી જે થાય છે એને ક્યાંય પાછળ છોડી દે એટલી શ્રેષ્ઠ એની પાકની જે ક્વોલિટી કહો તમે, તો શેરડી તો તમે એની હાઇટ જુઓ તો 13 થી 14 ફીટ. મેં નજરે જોયું છે એટલે કહું છું. બરાબર. ગવર્નર સાહેબે રાજ્યના બધા કલેક્ટરોને ચોક્કસ એક દિવસે અને એના પછીના રાઉન્ડમાં બધા જિલ્લા વિકાસ અધિકારીઓને ત્યાં બોલાવ્યા હતા, ઇન્વાઇટ કર્યા હતા. અને અમે રાજ્ય સરકાર વતી ગવર્નર સાહેબના 1-1.5 દિવસના મહેમાન હતા ને સાહેબે જાતે બધે ફરીને અમને બધું બતાડ્યું છે. જો તમે જોશો તો તમે પણ માની જશો કે આ જે ધીરજના ફળ મીઠા કહે છે એ ખરેખર કદાચ શરૂઆતના 1-2 વર્ષ તમને એમ થાય કે ઉપજ ઓછી મળી. ઓછી મળવાનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે પ્રાકૃતિક ખેતીના 5 આયામ ને એમાં આચ્છાદન ને એ બધું, એટલે ઘણા શું છે કે ખાલી જીવામૃતને એનો ઉપયોગ કરે ને કે પ્રાકૃતિક ખેતી કરી નાખી. દરેકનો એક પ્રોટોકોલ હોય છે. તમે પૂજા કરો એનો પણ એક પ્રોટોકોલ હોય. તો પ્રાકૃતિક ખેતીના પણ આ 5 આયામ છે, એના પ્રોટોકોલ છે કે એની પદ્ધતિ છે. તો એ પણ હું ખાસ બધાને વિનંતી કરીશ કે જેમ ડીડીઓ મેડમે પણ વાત કરી ને, કોઈ વસ્તુ હાફ હાર્ટેડલી કરો કે અડધું પડધું કરો, એમાં 100 ઇઝ ઇક્વલ ટુ 100, 99 ઇઝ ઇક્વલ ટુ 0 સમટાઈમ્સ. તો અગેઇન મેં કીધું કે આઈ એમ પેઇડ સર્વન્ટ. સ્ટેટ છે એ પ્રજાનું ગાર્ડિયન છે. જો હું સ્ટેટનો નોકર છું, આઈ એમ પેઇડ સર્વન્ટ ઓફ ધ સ્ટેટ, તો ગાર્ડિયન તરીકે
અમને એવું શીખવાડવામાં આવ્યું છે કે તમારે સબ્જેક્ટનું, પ્રજાનું ધ્યાન રાખવાનું છે. એ ધ્યાન રાખવામાં એક આ મુદ્દો પણ આવી જાય છે કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળીએ. એટલે એક ખેડૂત છે કેટલા જણનું આડકતરી રીતે ભરણ પોષણ કરે, 100-200 માણસનું કરતો હોય, બરાબર છે. એટલે અમારું કામ છે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના. હવે નિખાલસપણે કહો કે અહીંયા જે બેઠા છે એમાંથી કેટલા પ્રાકૃતિક ખેતી કરે છે? એટલે ઘણા ઓછા છે ને. એટલે અમારા પ્રયત્નમાં ક્યાંક કચાશ હશે. એ કચાશ દૂર કરવા માટે જ અમે એવી રીતે જ્યાં જ્યાં પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમ હોય છે ને ત્યાં અમે પહોંચી જઈએ છીએ. તો મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે આ એક ઉમદા કાર્ય છે અને જેમ વાત થઈ એમ એના તમામ આયામોનું અનુકરણ પાલન કરીને કરવામાં આવશે તો ચોક્કસ એમાં કોઈ નુકસાનનો ધંધો છે જ નહીં. રહી વાત માર્કેટિંગની, તો માર્કેટિંગ માટે અમારું તંત્ર સજ્જ છે. પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન જોઈતું હોય તો પણ અમારું તંત્ર આપણે હંમેશ માટે મદદ કરવા તૈયાર છે. બસ એટલું જ કહી ફરી હું આપ સૌને વિનંતી કરીશ કે અહીં બેઠેલા બધા પ્રાકૃતિક ખેતી અપનાવે અને માનવજાતનું કલ્યાણ કરે. અસ્તુ. ઓમ શાંતિ.